મારું નામ પ્રશાંત છે. હું એક દારૂડિયો છું અને હાય સાહેબ આપ પ્રસાદભાઈ. આપ આપ ભાઈઓની મદદ ઈશ્વરની કૃપાથી આજે પહેલા ઘાતક ઝેરીલા ઘાતક ભૂતથી દૂર છું એવું કહી શકાય મારાથી. હવે આ જે શબ્દ હું બોલ્યો ને કે ઝેરીલો ઘાતક ભૂત, આજનો આપણો વિષય મેં રાખ્યો છે વિઝડમ, સદબુદ્ધિ. આ ઝેરીલો ઘાતક ઘૂંટ એ મને રસપાન લાગતો હતો, શરબત લાગતો હતો. આ ઝેરીલો અને ઘાતક ઘૂંટ બોલવા માટેની સદબુદ્ધિ મારામાં આલ્કોહોલિક્સ એનોનિમસમાં આવ્યા પછી આલ્કોહોલિક્સ એનોનિમસમાં હું આવ્યો પૂરેપૂરા મારા બધા જાતના નુકસાનો કરીને. જ્યાં સુધી મારા નુકસાનો થતા નથી ને ત્યાં સુધી તો મને કોઈની જરૂર લાગતી. મને એમ જ થાય છે કે આ બધું તો હું સંભાળી લઈશ, મારાથી બધું થઈ જશે. દારૂ છોડવાનું મારા માટે રમતવાત છે, પણ છોડવા સુધીનો વિચાર જ નથી આવતો ક્યારે. હવે આની અંદર સૌથી મોટામાં મોટી મારી તકલીફ હતી મારી બુદ્ધિએ મને બહુ દારૂ, મારી બુદ્ધિએ મને પુષ્કળ દારૂ પીવડાવ્યો. કારણ કે બુદ્ધિનો ઉપયોગ ક્યારેય સાચી દિશામાં થયો જ નહીં. જ્યારે હું દારૂ નહોતો પીતો ત્યારે પણ મારી બુદ્ધિનો સદુપયોગ જે થવો જોઈએ એ ક્યારેય નહીં થયો. મને એવું લાગતું કે હું ક્યાંય ખોટો નથી. આ મારી સદબુદ્ધિનો અભાવ, મારું વિઝડમ, મારી સદબુદ્ધિ. આ સદબુદ્ધિ ખરેખર ખરા અર્થમાં આ સદબુદ્ધિ આલ્કોહોલિક્સ એનોનિમસમાં આવ્યા પછી હું એમ કહી શકીશ મારા વિષયની અંદર કે આ સદબુદ્ધિ ખરેખર ખરા અર્થમાં મારામાં આલ્કોહોલિક્સ એનોનિમસમાં આવ્યા પછી આવી. હવે નવાઈની વાત એ છે કે હું આલ્કોહોલિક્સ એનોનિમસમાં આવ્યો ત્યારે મારી અડધા ઉપરની જિંદગી ખતમ થઈ. એટલે કે જે માણસ બી આલ્કોહોલિક્સ એનોનિમસમાં જે ઉંમરમાં આવ્યો, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ, હું 40 વર્ષ પછી આલ્કોહોલિક્સ એનોનિમસમાં આવ્યો. એટલે અડધા ઉપરની જિંદગી મેં મારી બુદ્ધિના સહારે. અને પહેલા જ દિવસે મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એ પ્રશ્ન એ હતો કે શું કરો છો તમે? એટલે મારી બુદ્ધિનો ઉપયોગ ચાલુ. મારું ભણતર ખરેખર ઘણું સારું હતું. મારી કેરિયર બી બહુ એકદમ બ્રાઇટ સ્ટુડન્ટની જેવી કેરિયર હોય એવી મારી કેરિયર હતી. એટલે મોટી દારૂડિયાને એમ કહે છે ને કે મોટી હાંકવાની બહુ ટેવ હોય. એટલે જે હકીકત હતી મારી એ બધી મેં એમને કીધી અને હકીકત જ કીધી હતી. કોઈ બળાઈ ચડાઈને કીધું હતું એવું કંઈ નહોતું. પણ આ હતો, મેં આમ ભણ્યો, આવી રીતની મારી નોકરી હતી, પછી હું આવી રીતનો ધંધો કરતો હતો અને વગેરે. એટલે મારા સિનિયર મેમ્બર, મારા સ્પોન્સર મને ખાલી બધું શાંતિથી સાંભળી અને છેલ્લે એક જ પ્રશ્ન પૂછ્યો. એ બધું હતું, આપણે સાંભળ્યું, આજે શું છે? મને પહેલી વાર સાંભળતા તો ભયંકર ગુસ્સો આવ્યો. કારણ કે હજુ તો નવો મોઢાનો દારૂ સુકાયો નહોતો. એટલે બુદ્ધિ વાપરવાની હજુ ગઈ નહોતી. અને પાછું આલ્કોહોલિક્સ એનોનિમસમાં આવી અને ત્રીજો માણસ મને એમ પૂછે કે આજે તારે શું છે? હવે હું મારા મા બાપને બી એ જવાબ આપવા માટે બંધાયેલો નહોતો ક્યારે. એકદમ બેફામ બની ગયો ને દારૂડિયા, એવો બેફામ બની ગયેલો માણસ. અને એને ત્રાહિત માણસ પૂછે કે તારી પાસે આજે શું છે? એટલે મનની અંદર તો ગાળ જ આવે, તું કોણ પૂછવા વાળો? પણ સાલું એ વખતે મારી પાસે એમને કોઈ જાતનો જવાબ આપ્યો નહીં અને કશું જ નહીં. પણ પહેલી વખત કદાચ મારી સદબુદ્ધિ કે જે આપણે આપણા બીજા પગથિયાની અંદર ઉપરવાળા પાસે આજે પણ રોજના નિત્યક્રમ મુજબ માગીએ છીએ કે ભાઈ મને સદબુદ્ધિ આપશે. કારણ કે મને ખબર છે કે મારી બુદ્ધિ વારે પાછી ઉપયોગમાં આવવાની શરૂ થઈ જાય છે અને મારે સદબુદ્ધિની જરૂરત પડે. એટલે એ વખતે મેં શાંતિથી વિચાર્યું કે યાર આ ભાઈ અજાણ્યો માણસ મને જે પ્રશ્ન પૂછી ગયો, પણ એની વાત તો બહુ સાચી છે કે હું આજે શું છું. તો આજે જે કેરિયરની અંદર હું હતો, જે ફેમિલીમાં જન્મ લીધેલો હતો, એની બદલે જો દારૂ મને મારા સમયે નથી મળતો તો હું ગમે એની પાસે દારૂ માટે આજીજી કરું છું, ઝોપડપટ્ટીઓમાંથી દેશી દારૂ શોધી લાવું છું. એટલે ટૂંકમાં મારી પોતાની આત્મસન્માનના તો ભૂક્કા બોલાવી નાખે ને ત્યાં સુધી હું જવા તૈયાર છું. હવે એક વિઝડમ વાળો માણસ કે એક સદબુદ્ધિ વાળો માણસ, ભણેલો ગણેલો માણસ આવા કૃત્ય તો ના કરે. પણ આ બધું જે હું બોલું છું ને એ આજે બોલું છું.
આવતા રહેજો, આવતા રહેજો, આવતા રહેજો. આ ભાઈઓએ મને કીધું અને પહેલી વખત મારી બુદ્ધિને બાજુમાં મૂકી અને તમારા લોકોની સદબુદ્ધિને ઉપયોગમાં લઈ અને હું આવતો રહ્યો. જો એ દિવસે બી મેં મારી બુદ્ધિ ચલાવી હોત ને તો હું એ જ વિચારત કે યાર આ બધા બેવડાઓ મને શું સમજાવવાના હતા, હું આખી દુનિયાને સમજાવીને આવ્યો છું. આ મારી માનસિકતા. પણ એ માનસિકતાની અંદર પરિવર્તન લાવવા વાળા આ સદબુદ્ધિ વાળા ભાઈઓએ મને એમ કીધું કે ભાઈ તું ખાલી આવતો રહેજે, અમે કહીએ એવું તારે કશું જ કરવાની જરૂર નથી, તું ખાલી આવતો રહેજે. તો ધીરે 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 કરતા જે ભાઈઓ મારી આગળ ચાલેલા હતા ને એ પ્રમાણે હું જેનામાંથી મને એમ લાગે કે આ સદબુદ્ધિ વાળું કામ છે, આ કરવા યોગ્ય કામ છે અને આ કરવા યોગ્ય નથી, જે આપણી પ્રેયરમાં કહ્યું છે આપણને બે કાર્ય વચ્ચેનો ભેદ જાગવાનું ડાપણ. મારામાં જે કાર્ય નથી કરવાનું એ કાર્ય એકવાર જો મારા મગજમાં આવી ગયું ને કે મારે કરવું છે એટલે પછી કરે. ભાઈ આ નથી કરવા જેવું, આ ત્રીજા માળેથી કૂદવા જેવી વાત છે, તારાથી ના થાય, હાથ પગ ભાગી જશે, મગજમાં આવ્યું છે એટલે કરવાનું. જેવી રીતે દારૂના પ્રથમ ઘૂંટ એક વાર મગજમાં આવ્યો એટલે પીવાનું, એમ એક વખત મારા મગજમાં કોઈ કાર્ય આવ્યું કે કરવાનું એટલે કરવા. તો આપણા જેવા ભાઈઓ કે જે લોકો મારાથી આગળ ચાલ્યા હતા, જે લોકોને થોડી ઘણી દિવસે 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 સદબુદ્ધિ મળતી હતી, એ લોકોના માર્ગ ઉપર ચાલી અને હું સાચા ખોટાનો ભેદ કરતો હતો. હમણાં જ એક મિત્ર એમના શેરિંગમાં કહીને ગયા કે મારી મધર હોસ્પિટલમાં હતી અને હું એની સામે ખુરશીમાં બેસીને દારૂ પીધેલી હાલતમાં મને તરત જ મારું પાસ્ટ યાદ આવ્યું 15-20 વર્ષ પહેલાનું. મારી મધરનું કેન્સરનું ઓપરેશન, બહુ સિવિયર ઓપરેશન. ડોક્ટરે કીધું હતું કે સક્સેસ પણ જાય અને ના પણ જાય, બહુ સિવિયર ઓપરેશન છે. એટલે પ્રશાંતભાઈ ટેન્શનમાં, ઇમોશનલ આપણી બીમારી, ભાવનાત્મક બીમારી, એટલે મારી ભાવનાઓ તો કૂદી કૂદીને ઉછળવા માંડે. પણ એ કૂદી કૂદીને ઉછળતી ભાવનાઓને હું કોઈ દિવસ સાચી રીતે ન વ્યક્ત કરી શક્યો, ન ભાવનાઓમાં ભાઈને કોઈ દિવસ સદબુદ્ધિથી કામ કરીશ. તો ડોક્ટરે મને બ્લડની અરેન્જમેન્ટ કરવાનું કહ્યું, બીજા બધા દવાઓને આને તેને અરેન્જમેન્ટ કરવાનું કહ્યું. બધી વ્યવસ્થા આગલા દિવસ સુધી એકદમ વ્યવસ્થિત કરી. બ્લડના ડોનર જે હતા એ લોકોને, જે લોકોનું આગલા દિવસે લેવાનું હતું એ લઈ લીધું અને પછી ડોક્ટરે કીધું હતું કે બીજા આપણે સબસ્ટિટ્યુટ એક બે રાખવાના. એટલે બે સબસ્ટિટ્યુટ એને કહ્યું હતું, એટલે એક સબસ્ટિટ્યુટ મેં તૈયાર રાખ્યો અને બીજો સબસ્ટિટ્યુટ તો કે તો દીકરો જ આપે ને, એટલે કે હું, એટલે મને એટલો વિશ્વાસ કે હું દારૂ તો નહીં જ પીવું, એટલે મેં બીજા ડોનરની વ્યવસ્થા કરીને રાત્રે આવ્યું ટેન્શન બરાબર આવ્યું એટલે પ્રશાંતભાઈએ દારૂની વ્યવસ્થા કરી. ટેન્શન એટલે દારૂ. આ મારી સદબુદ્ધિ મને બતાવે છે કે ટેન્શનમાં મારે બુદ્ધિ મારી જ્યાં વાપરવાની હતી, સદબુદ્ધિ, એ મને નથી ખબર પડતી કે બીજા બે ભાઈને હું ત્યાં આગળ ઉભા રાખું કે જે મને સાચવી શકે, બીજી કોઈ વ્યવસ્થા કરી શકે. એની બદલે મેં દારૂની વ્યવસ્થા કરી. હવે ત્યાં આગળ હું મારા માતા પિતાનો એકનો એક દીકરો છું, એટલે ઘણી જવાબદારી મારા ઉપર કહેવાય આમ તો હોવી જ જોઈએ. પણ આપણા જેવા કિસ્સાઓની અંદર અથવા તો મારા જેવા કિસ્સાઓની અંદર એમ કહેવાય કે જવાબદારી એકના એક દીકરા પર તો હોય જ. પણ હવે હું મારી જવાબદારી લઈ શકું એવું હોવું તો એમની લઉં. એટલે મેં દારૂની વ્યવસ્થા કરી રાખી. પણ પછી પાછું આપણને બધા લગભગ મિત્રો એ સાંભળેલું છે દારૂની બાબતમાં કે કનિંગ, બેફલિંગ, પાવરફુલ, ગૂંચવી નાખે યાર કે હમણાં પીવું કે ના પીવું, પીવું કે ના પીવું, અને છેલ્લે હું પી જ નાખું. પણ એ દિવસે કદાચ થોડી વખત મારી સદબુદ્ધિએ મને સાથ આપ્યો કે અત્યારે ના પીવાય, કાલ સવારમાં ઓપરેશન છે, તારી જરૂર પડશે, વગેરે વગેરે વગેરે. અને સવાર સુધી તો દારૂ ના પીધો. હવે સવાર સુધી મેં દારૂ ના પીધો અને હોસ્પિટલ લઈ ગયા, એમને એડમિટ કરી દીધા. પછી એનેસ્થેસિયા વગેરે અને એ બધો પ્રોસિજર ચાલ્યો અને એમને ઓપરેશન થિયેટરમાં લઈ. અને ડોક્ટરે કહ્યું કે ઓપરેશન લગભગ 3 થી 4 કલાક ચાલશે, એટલે તમે લોકો અહીંયા પ્રતીક્ષામાં બેસો અને જો કંઈ તમારે લાયક કંઈ કામ હશે તો મેં તમને કેવડાવીશ. કીધું સરસ. પછી મને પાછું પર્સનલી કહ્યું એમણે કે પેલું બ્લડનું આપણે વાત થઈ હતી તો મેં કહ્યું હો બંદોબસ્ત છે. હવે આટલી વાત પત્યા પછી ડોક્ટર ગયા. આપણે તો રાતની દારૂની વ્યવસ્થા કરેલી જ હતી, એટલે અડધો કલાક સુધી તો હજુ પીવું ના પીવું ચાલ્યું. ત્યાં સુધીમાં અંદરથી કોઈક નર્સ આવ્યા બહાર અને કહ્યું કે બધું વ્યવસ્થિત ચાલે છે, બધું સારું ચાલે છે. ઓપરેશન ચાલુ છે, પૂરું નથી થઈ ગયું. ઓપરેશન 3 થી 4 કલાક ચાલવાનું. નર્સ આવીને બહાર કહી ગયા કે બધું સારું ચાલે છે ને વ્યવસ્થિત છે. એટલે પ્રશાંતભાઈ થોડાક રિલેક્સ થયા એટલે પહેલો જ વિચાર કે બહુ વધારે નહીં, 1-2 પેક
પીવું તો થોડું સારું લાગે હજુ વધારે. આ વખત મારી સદબુદ્ધિએ મને સાથ ના આપ્યો કે હજુ હમણાં ના પીવાય, આપણે બધું સારું સારું પતી જવા દો, પછી દારૂ ક્યાં જતો રહેવાનો છે, રાત્રે પીજે ભાઈ, ઓપરેશન પતી જાય પછી પીજે, બધું સારું થઈ જાય પછી પીજે. આપણે તો હમણાં જ મને સારું થઈ જાય. મમ્મીને તો સારું થઈ જ જશે, અંદર છે એટલે હવે એ ભગવાનના ભરોસે છે. પણ મારું શું, હું અત્યારે ડિસ્ટર્બ છું તો થોડું પી લઉં ને તો વ્યવસ્થિત થઈ જાય. સદબુદ્ધિ બદબુદ્ધિ કઈ ભાડમાં. પ્રશાંતભાઈએ બોટલ ખોલી અને નક્કી કર્યા પ્રમાણે કીધું 2 પેક પીએ ને તો મસ્ત થઈ જાય. જેવા 2 પેક પીધા અને જે મારી એલર્જી ચાલુ થઈ પછી તો રામ જાણે અડધી બોટલ પીધી, પોણી બોટલ પીધી, શું પીધું કઈ ખબર નથી. ઓપરેશન પતી ગયું ત્યારે એક બેડની અંદર મારા મધરને સુવડાવેલા, બીજી બેડમાં મને સુવડાવેલો હતો. ઉઠીને સીધો રડવામાં, અમારી ભાવનાત્મક બધી, ત્યારે મારા ઇમોશન બધા બહાર આયા કુદી, જવાબદારીઓ વગરના ઇમોશન બધા. પછી મારા 1-2 મિત્રો હતા, એને કીધું કે ના, બ્લડનું તો અમે લોકોએ પતાવી દીધું હતું. અમને એમ ખબર જ હતી કે તારું કઈ ઠકાણું નહીં, એટલે અમે લોકોએ તે એક કીધું તો બીજા 2ની વ્યવસ્થા રાખી. આ મારી સદબુદ્ધિ કામ આવે છે મને જોતો. હવે હમણાં જે મિત્ર કહીને ગયા કે આ વખતે એમના મધર ખુશ હતા કે ભાઈ મારો દીકરો સાજો સારો છે, સામે બેઠો છે, દારૂ નથી પી રહ્યો. એ જ વસ્તુ મારી સાથે ગયા વર્ષે બની. મારા મધર ઘરમાં સ્લીપ થઈ ગયા હતા. કોઈ પણ જાતની હરભળાટ વગર દરેક વસ્તુની અંદર થિંક કરીને આનું રિઝલ્ટ શું આવશે, આનું રિઝલ્ટ શું નહીં આવે વગેરે બાબતો વિચારીને મેં 20 દિવસ એમની તમામ સેવાઓ કરી. અને આજે પણ એ હોસ્પિટલમાંથી તો ક્યારના ડિસ્ચાર્જ થઈ ગયા, પણ આજે બી એકદમ સ્વસ્થ અને સુંદર જીવન જીવે છે. મારી સદબુદ્ધિ અહીંયા આવતા રહેવાથી શું કરી શકે. મારી બુદ્ધિના હિસાબે જ્યાં સુધી હું દારૂ પીને ચાલ્યો ને, ત્યારે મારા ફાધર એમ કહેતા હતા કે આ એકનો એક છોકરો હશે પણ આપણને બહુ દુઃખી કર્યા છે આ છોકરાએ, આના કરતા તો પેલા છોકરા ના હોય ને. અને એ જ ફાધર હમણાં મારા મધર પડી ગયા વર્ષે જ્યારે હોસ્પિટલમાં હતા અને ડિસ્ચાર્જ થઈને આવ્યા, ત્યારે એમના જ શબ્દો હતા કે આના જેવા છોકરાઓ હોય ને તો આપણા જેઓની જિંદગી 5-10 વર્ષ તો એમને જ બધી. આ મારી સદબુદ્ધિ, આ એમનો મારા ઉપરનો વિશ્વાસ, અને આ દારૂ વગરની મારી જિંદગીએ મને આપેલું રિકવરીનું માપદંડ. એટલે કહેવાનો મતલબ મારો ખાલી એટલો છે કે બુદ્ધિએ મને દારૂ જ પીવડાવ્યો અને સદબુદ્ધિએ મને સાચા ખોટાનો ભેદ કરતા શીખવાડ્યું. હવે આની અંદર આપણા પહેલા જ પગથિયામાં, પહેલા જ સ્ટેપમાં, પહેલા જ 12 પગલાની અંદર આપણામાં પહેલા જ પગથિયામાં લખેલું છે કે હું દારૂ સામે અસમર્થ છું. આટલું સિમ્પલ. દારૂ સામે હું અસમર્થ છું. મને દારૂ સામે હું અસમર્થ છું એ સમજતા આલ્કોહોલિક્સ એનોનિમસમાં આવી ગયા પછી પણ અમુક વર્ષો લાગી ગયા. હવે એ મારી બુદ્ધિ કે ફર્સ્ટ ડ્રિંક ડઝ ધ ડેમેજ, પહેલો જ ઘૂંટ ઘાતક છે, આ સમજવાની અંદર મારી બુદ્ધિ મને ક્યાંય કામ ના લાગે. હવે બેવડાને કે ઈગો બહુ મોટો હોય, બહુ મોટો ઈગો. બેવડો એટલે પોતાની જાતને બહુ બુદ્ધિશાળી સમજે. આ એની બુદ્ધિનું માપદંડ. ફર્સ્ટ ડ્રિંક ડઝ ધ ડેમેજ એ સમજતા આપણે ત્યાં જેટલા મિત્રો છે અત્યારે, એની અંદરથી બધા પોતપોતાની જાતને સવાલ પૂછી જુએ કે ફર્સ્ટ ડ્રિંક ડઝ ધ ડેમેજ સમજતા પોતે શું કિંમત ચૂકવીને આવ્યા છે. અને સદબુદ્ધિએ મને એક જ વખતમાં સમજાવી દીધું કે આ જીવન કમ્પ્લીટ એબ્સ્ટિનન્સ, આપણી બિગ બુકમાં લખેલો શબ્દ, આજે બિગ બુકની આપણી તિથિ પણ છે આજના દિવસે. બિગ બુકનું ઓફિશિયલ સર્ક્યુલેશન વગેરે શરૂઆત થઈ હતી, તો એમાં ટાંકીને લખેલો શબ્દ કમ્પ્લીટ એબ્સ્ટિનન્સ, સંપૂર્ણ દારૂનો ત્યાગ. હવે જ્યારથી મારી સદબુદ્ધિનો ઉપયોગ થયો ને, ત્યારથી આ સ્ટેપ બાબતે મને કોઈ પણ દિવસ આશંકા નથી જન્મી. મને ક્યારે પણ એવો વિચાર નથી આવ્યો કે હું માપમાં 1 પેક પી લઈશ. હા, દારૂનો વિચાર નથી આવ્યો એવું હું ખોટું બી નહીં બોલું. દારૂના પ્લેટફોર્મ પર, આલ્કોહોલિક્સ એનોનિમસના પ્લેટફોર્મ પર આવ્યા પછી ખોટું બોલવાના બહુ વિષયો થતા નથી મારી સાથે, કારણ કે દારૂ એ બહુ ખોટું બોલાવડાવ્યું હતું. બુદ્ધિ વાપરતો હતો ને એટલે. હવે સદબુદ્ધિ વાપરું છું એટલે ખોટું બોલવું તો મારી જાત સાથે જ ખોટું બોલવું એ મને બહુ સારી રીતે હવે સમજમાં આવે છે. મિત્રો, ઘણા મિત્રો મિટિંગની અંદર શેરિંગ નથી કરતા. સારું છે, લિસન ટુ લર્ન ઇઝ ગુડ ઇનફ. સાંભળવા, કારણ કે સાંભળવાની આદત તો હતી નહીં આપણને લોકો, ગામ આખાને સંભળાવવાની આદત હતી. પણ શેરિંગ છે ને,
એ પોતાના વિશેની એક સાચી હકીકત, પોતાના વિશેની એક સાચી હકીકત બોલવાની હિંમત, એ પણ એક સદબુદ્ધિનો જ ભાગ. મારા વિશેની ખરાબ બાબતો, મારા વિશેની સારી બાબત જે મારે લોકો સુધી પહોંચાડવી, મારા મિત્રો સુધી પહોંચાડવી, એ એક સદબુદ્ધિનો જ ભાગ છે. ઘણી વખતે એવું બને કે મારે કંઈક અવઢવ હોય કોક વિષય બાબતે કે આ કરવું કે ના કરવું, કરવું કે ના કરવું. ઘણી વખત એનો જવાબ મને પોતાને જ ખબર હોય છે, પણ છતાંય હું કન્ફ્યુઝનમાં હોઉં છું. અને જ્યારે એ જ બાબત હું મીટિંગની અંદર શેર કરું તો મને બીજા કોઈના શેરિંગમાંથી જવાબ મળે કે ના મળે, હું પોતે જ જ્યારે એને શેરિંગ કરું છું ને તો એ બાબતનો જવાબ ઘણીવાર મને પોતાને મળી જાય. તો પાવરલેસનેસ મને ખબર પડી કે ભાઈ હું પહેલા ઘાતકથી હવે બચવું જ પડશે મારે. મારી પાસે બીજી કોઈ ચોઈસ દારૂ બાબતે નથી. આ મારી સદબુદ્ધિનું કારણ હતું. મેં પાવરલેસનેસ સ્વીકારીને પછી મને ધીમે ધીમે આગળ વધવામાં થોડીક રાહત થતી ગઈ. હું આવ્યો વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ ઉપર. હું દરેક વ્યક્તિ, જ્યારે હું દારૂ પીતો હતો ને ત્યારે મારા કયા પ્રમાણે ચાલે, મેં કીધું એ પ્રમાણે થાય એટલે હું ખુશ. પ્રશાંતભાઈ ચણાના ઝાડ, અને મેં કીધું એ પ્રમાણે જો ના થાય તો પ્રશાંતભાઈ ડિસ્ટર્બ. ખોટી વસ્તુ હોય એની અંદર બી લોકો વાહ કરે એટલે પ્રશાંતભાઈ ખુશ. આ મારી બુદ્ધિ. અને સાચી વસ્તુ હોય કે ખોટી વસ્તુ હોય, એની અંદર બધી વસ્તુઓને શાંતિથી સ્વીકાર કરવો એ મારી સદબુદ્ધિ. હવે આ એક રિયાલિસ્ટિક વસ્તુ હતી મારા માટે. અને હું જીવેલો કાયમ ફંટસીમાં, આર્ટિફિશિયલ બનાવેલી દુનિયા, મારી પોતાની બનાવેલી, કે જેની અંદર હું ખુશ. તો આલ્કોહોલિક્સ એનોનિમસે, આલ્કોહોલિક્સ એનોનિમસના 12 પગલાએ અને એના આધારે આવેલી સદબુદ્ધિને લીધે હવે હું રિયલિસ્ટિક જિંદગી જીવવાની આદત પાડી રહ્યો. આદત પડી ગઈ છે હું ક્યારેય, કારણ કે આજીવન આ 12 પગલા મારા પૂરા થવાના નથી. એ મને ખબર છે. એ મારી સદબુદ્ધિ છે, એ મારું વિઝડમ છે કે હું જ્યારે પણ જો એમ કહીશ કે હવે 12 પગલા થઈ ગયા એટલે સમજી લેવાનું કે હું મોટા ખતરામાં. આ મારી સદબુદ્ધિ. પણ મારું વિઝડમ મને એમ કહે છે કે મનુષ્ય જાત છે, કોક વખતે પરિસ્થિતિ મારે અનુરૂપ ના હોય, કોક દિવસ કોઈ વ્યક્તિ મારે અનુરૂપ ના હોય, તો એને લઈને મારે ડિસ્ટર્બ થવાની જરૂરત નથી. દરેક માણસના પોતાના વિચારો અલગ હોય, પોતાની પરિસ્થિતિ અલગ હોય, તો એને અનુકૂળ થઈને મારે રહેવું જોઈએ. તો જેમ જેમ દારૂનો મારો સ્વીકાર આવતો ગયો કે હું એ દારૂને કંટ્રોલમાં, માપમાં, પાવર એના ઉપર મારો નહીં ચલાવી શકું, એવી જ રીતે વ્યક્તિઓ ઉપર મારો પાવર ચલાવવાની આદત ધીરે ધીરે કરતા ઓછી થવા લાગી. આજે પણ બિલકુલ નથી ગઈ આદત. હું બહુ જ સ્પષ્ટ છું એ બાબતમાં કે એ આદત બિલકુલ નાબૂદ નથી થઈ મારી. અને એ કદાચ આજીવન નાબૂદ તો નહીં પણ થાય, એ પણ મારો સ્વીકાર છે, એ મારી સદબુદ્ધિ છે. પણ દરેક વખતે મારું ધાર્યું થાય એ સદબુદ્ધિ મારામાં છે હવે, કે હવે એ મનોધારણા, માની બનાવેલી દુનિયામાં હવે રહેવા નથી માંગતો. દરેક માણસને સ્વતંત્રતા છે. દરેક માણસ પોતાની રીતે એના ઓપિનિયન પ્રમાણે સાચું હોઈ શકે, ખોટું હોઈ શકે. તો એ ભેદ જાણવાનું દાપણ હવે મને ઉપરવાળો આપી રહ્યો છે. હવે દરેક પરિસ્થિતિ જ્યારે સાનુકૂળ નથી હોતી ત્યારની અનમેનેજેબિલિટી મને અંદરથી પકડાવે. વાઈફને બહારથી આવીએ, થાકેલા પાકેલા હોઈએ એટલે મારા અંદર અમુક જાતના એક્સપેક્ટેશન, આવી ટાઈપનું જમવાનું હશે, એસી બેસી ફર્સ્ટ ક્લાસ ચાલુ કરીને રૂમ એકદમ ઠંડા બનેલા હશે, વગેરે વગેરે વગેરે. અને ઘરમાં આવીએ અને પહેલો જ પ્રશ્ન, પેલું લાવવાનું કીધું તું લઈ આય. એટલે મારી આશા ઉપર પાણી ફરવાનું ચાલુ. પેલું લાવવાનું કીધું તું લઈ આવ્યા હોય એટલે મૂકી દઈએ પેલા તો. અને જો ના લાયા હોય તો કંઈક બહાનું કાઢવાનું ચાલુ કરીએ, અથવા તો સાચી હકીકત પણ કહીએ. કોક ખરેખર જ એવું કારણ હોય કે ના લાવી શકાય હોય, સાચું કારણ પણ કહીએ. હજુ એટલું પતે ત્યાં આગળ પછી પાછું ઘરનું એમનું કંઈક હોય ચાલુ કરે. આજે રસોઈમાં આમ હતું, આજે પેલું લાઇટ બિલ આવ્યું હતું, આજે આ આવ્યું હતું, પેલું આવ્યું. એટલી બધી એક પછી એક, કારણ કે આખો દિવસ ઘરમાં એમને એકલા રહેવાનું હોય એટલે એમને મારા આવવાની કંઈક અલગ રીતે રાહ જોઈ. વ્યક્તિ એમના એક્સપેક્ટેશન કંઈક અલગ હોય.
હું કંઈક અલગ એક્સપેક્ટેશન રાખીને આવ્યો છું, મારા એક્સપેક્ટેશન પ્રમાણે નથી થતી, એટલે મારી અનમેનેજેબિલિટી ચાલે. એની બદલે હું જો બહારથી આવતી વખતે જ આવીને વિચારું છું કે શાંતિથી પહેલા આવીને બેસીને કોઈ માણસ શું બોલે છે સાંભળું. હું એક્સપેક્ટેશન વગર જ ઘરમાં આવ્યો. આ બહુ લાંબી પ્રેક્ટિસ માંગી લે એવી વસ્તુ છે. અનમેનેજેબિલિટી છે ને, આ નાની નાની કોઈ દિવસ મગજમાં ખાલી વિચારેલી જ નહીં કે આને અનમેનેજેબિલિટી કહેવાય. પણ આવી અનમેનેજેબિલિટીઓમાં તો ઢગલા બનવાર તારો દારૂ પી નાખે. બહારથી આવતાની હાથે આવું અહીંયાથી થાકેલા પકેલા આયા, આમ આયા તેમ આયા કરીને વરસી પડીએ. પછી ત્યાં સામેથી બોમ્બ આવે, એ કંટાળેલા હોય એટલે તરત ને તરત ઉભા થઈને ના થાય ને બહાર જઈને દારૂ પીને ઊંધા પડે. એટલે હવે આ જે મારા એક્સપેક્ટેશન હતા ને, એ એક્સપેક્ટેશનને મારી સદબુદ્ધિએ જેમ જેમ સપોર્ટ કરતી ગઈ એમ એમ હું એક્સપેક્ટેશન ઓછા કરતો ગયો. અને જેમ 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 કરતા એક્સપેક્ટેશન ઓછા કરતો ગયો ને, મને મારી જાત સાથે શાંતિ મળી, મને ઘરમાં શાંતિ મળી. અને ઉલટું થયું એવું કે જે એક્સપેક્ટેશન હું રાખતો હતો એ માગવાથી નહોતા મળતા, અને હવે વગર માગે બહારથી આવું ને એટલે તું થાકી ગયો પેલા બે શાંતિ, અરે યાર આજ તો મારે જોઈતું હતું. પણ હું જ્યાં સુધી આશા રાખતો હતો ને ત્યાં સુધી ના મળી. જેવી આશા રાખવાની બંધ કરીને પોતાનામાં બદલાવ લાવ્યો પહેલો મેં, કે આશા રાખ્યા વગર ઘરમાં આવી ભાઈ તું બહારથી પાડા તોડીને આવ્યો છે, કામ કરીને આવ્યો, તો એ બી અંદર ઘરમાં નવરા નથી બેઠા. આ સમજ આવી મારી સદબુદ્ધિ. તો હું મેનેજેબલ થઈને આવ્યો કે યાર હું થાકીને આવ્યો છે, એ લોકો બી ઘરમાં થાકેલા, મારે કોઈ જાતની આશા રાખવાની નથી. જાય એવી બી અમારી પાસેથી આશા નથી રાખતા કે બહાર કામ કરીને આવ્યો 1 કરોડ રૂપિયો લઈને આવજે એવી મને પૂછ્યું ના. એ લોકોએ જો એમની સદબુદ્ધિ બરાબર રાખી છે કે કામ કરીને આવ્યો, કામ થાય બી ના પણ થાય, એમ હું પણ એવી આશા રાખીને આવું કે ભાઈ બહારથી આવ્યો પણ એ મને પાણીનું પૂછે ને ના પણ પૂછે. તો જેમ 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 મેં મારા એક્સપેક્ટેશન ધીમે 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 કરતા ઓછા કરવા માંડ્યા, એમ કરતા સામેથી એક્સપેક્ટેશન જે મારા હતા એ પૂરા થવા માંડ્યા. એટલે આપણા પ્રોગ્રામમાં હંમેશા કહે છે કે શરૂઆત મારાથી કરો, શરૂઆત પોતાનાથી કરીશું. હું પહેલા રિવર્સ કરતો હતો, મારી બુદ્ધિ કાયમ પહેલા તમે લોકો બધા સુધરી જાવ એટલે હું દારૂ બંધ. પેલા લોકો બધું મારી પૈસાની બધી સગવડતા થઈ જાય એટલે દારૂ બંધ. આપણા પ્રોગ્રામે કીધું દારૂ બંધ કરી દે, પૈસાની સગવડતા દેખી જાય, દારૂ બંધ કરી દે, બૈરું કચકચ કરવાનું બંધ કરશે, દારૂ પીવાનું બંધ કર, તારો ધંધો વ્યવસ્થિત ચાલે. મારે બધું પહેલા મારી શરત પ્રમાણે જોઈતું હતું. મારી સદબુદ્ધિ એમ કીધું કે શરત પ્રમાણે નહીં મળે, પહેલા તું તારા પગલા ઉપર ચાલ, પહેલા તું સદબુદ્ધિનો ઉપયોગ કર, પછી બીજી વાતો કરીશું. તો આમાં ધીમે 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 કરતા મારા વાઈફ પણ એલેનોન મેમ્બર છે, મીટિંગમાં આવે છે, પ્રોગ્રામને ઘણા અંશે જાણે છે. એટલે સદબુદ્ધિ ક્યારેક ક્યારેક મારી ડામાડોળ હોય, ક્યારેક એની ડામાડોળ હોય, તો પેરેલલ પૈયું બહુ સારું ચાલે છે. મારી ડામાડોળ પરિસ્થિતિની અંદર એ સદબુદ્ધિ વાપરે છે ને એની ડામાડોળ પરિસ્થિતિમાં હું સદબુદ્ધિ વાપરું છું. તો ઘરમાં ખરેખર ઘણી શાંતિ હોય છે. મને મારી બનાવેલી દુનિયા જે હતી ને એમાંથી રિયલિસ્ટિક જે સાચું છે એની અંદર જીવવાની જે આનંદ આવ્યો ને બહુ સદબુદ્ધિના હિસાબે, એ અવર્ણનીય છે. કારણ કે મારે શું છે, પેલું દેખાવા વાળી જિંદગી જે હતી ને, પેલી એક મારા બોમ્બેના જૂના મેમ્બર કાયમ બોલતા, 4 આને કી મુર્ગી 12 આને કા મસાલા, બોલે બેવડે કા ये नेचर होता है. પણ એમાં મહેનત એટલી બધી લાગતી હતી ને, બુદ્ધિ બહુ વાપરવી પડતી હતી. કારણ કે અરે ઘરમાં એની મને ફ્લેટ ફેરવાના ફાંફા હોય અને બતાવવાનું હોય મર્સિડીઝ ફેરવાનું, તો કેટલી બધી મહેનત કરવી પડે. પણ હવે તો ભાઈ આપણી પાસે ફ્લેટ બી નથી, 2 વ્હીલર એક્ટિવા છે, દેખાડવામાં કોઈ અહમ નથી, કોઈ ખોટા દેખાડા નથી, તો બહુ બહુ શાંતિ લાગે છે. હવે અનમેનેજેબિલિટીની જ્યારે વાત કરીએ ને, તો મને સૌથી વધારે તકલીફ જો પડી હોય ને, એ મહેનત કરવું પુષ્કળ, અને મહેનત પુષ્કળ કર્યા પછી જો ધાર્યું પરિણામ ના મળે, તો એની અંદર હું જેટલો અનમેનેજેબલ થયો છું ને, એટલો અનમેનેજેબલ કદાચ કોઈ પણ વસ્તુમાં નથી થયો. એટલે હવે આલ્કોહોલિક્સ એનોનિમસે મને એટલું શીખવાડ્યું કે તું તારું કામ કર ને બાકીનું ઉપરવાળા ઉપર છોડ. એ સદબુદ્ધિ પછીનું આપણું પગથિયું છે કે જે એકચ્યુઅલી હમણાં આપણો ચર્ચાનો વિષય નથી. અને આમ પણ આ સબ્જેક્ટ એવા છે કે એની અંદર 1 2 કલાક સુધી પણ આપણા અનુભવો પૂરા ના પડે. પણ છતાં પણ આટલા સમયની અંદર મારાથી જેટલો વિષયને ન્યાય આપી શકાયો એટલો ન્યાય આપવાની કોશિશ કરી છે. અને
આલ્કોહોલિક્સ એનોનિમસની અંદર મારી 11મા વર્ષની યાત્રા છે, પણ મને ખબર છે કે રોજની યાત્રા મારી પહેલા દિવસની યાત્રા છે. કારણ કે આજે બી રોજ સવારે ઉઠીને મારું પહેલું કાર્ય એ છે ઉપરવાળા પાસે સદબુદ્ધિ માગવાનું, કે જે દરેક નવો મેમ્બર પહેલા દિવસે માગે છે ને, હું આજે પણ માગું છું. તો કોઈ પણ ભેદ કોઈના પણ વચ્ચે નથી. અને આવતા રહેજોથી ઉત્તમ શબ્દ આલ્કોહોલિક્સ એનોનિમસમાં મેં નથી સાંભળ્યો. તો ભાઈઓ, આવતા રહેજો. ખૂબ ખૂબ આભાર તમે લોકો મને